કોઈ દિવસ પપ્પી પણ નહીં કરી ગાલ ઉપર એમને કહી દીધું પપ્પા આઈ લવ યુ. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય બ્લોગ. ગુડ મોર્નિંગ. અને હાલ હું આવી ગયો છું જાસલપુર મેલડી માના મંદિરે. હું ને અર્જુનભાઈ બંને આવ્યા હતા. બંને હવે ઘરે જઈશું. બરોબર. સવારના પોરમાં હું પહેલી વખત આવ્યો છું અહીંયા મેલડી માના મંદિરે. બાકી કોઈ દિવસ હું નથી આવ્યો અહીંયા, એટલે બાકી હું પહેલી જ વખત આવ્યો છું. બાકી ભાભી ને મુનુભાઈ ને બધા આવ્યા છે. બાકી હું આજે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ આવ્યો છું મેલડી માના મંદિરે. પણ બહુ જ સારું છે. કડી જોડે આવેલું છે જાસલપુર માનું મેલડી માનું મંદિર. મજા આવે, ખૂબ જ મજા આવે. બાઇક ઉપર આવ્યા બંને. 25-30 કિલોમીટર છે. તો હું આજે રવિવાર છે તો જાસલપુર મેલડી માના મંદિરે આવી ગયો છું. હાલ સવારે અર્લી મોર્નિંગ અર્જુનભાઈ જોડે. વાગી ગયા છે સાંજના 5. તો હવે બહાર જવાનું વિચારવું. બજારમાં સવારે જાસલપુર ગયો તો એટલે આવીને ડાયરેક્ટ મોબાઈલ ચાર્જિંગમાં જ મૂકી દીધું. બહુ શૂટ પણ ના કર્યું. મોબાઈલમાં બેટરી ડિસ્ચાર્જ હતી. એટલે હવે જઉં છું બજાર, જોઉં કંઈક શું છે કેવું નહીં. બજારમાંથી કંઈ વસ્તુ લાવવાનું હોય તો ગમે તે. બરાબર. અને આજે ખતરનાક ચેલેન્જ કરવાનું છું હું, જે દરેક છોકરાનું સપનું હોય છે. બરોબર. તો જોવાનું ના ભૂલતા વિડીયો. તો હવે જવું ટીવી અંદર, ચા નાસ્તો કરીને જવું બજાર. તો હવે જઈએ બજાર. બરોબર. ડાયરેક્ટ હવે આ ટીવી ચાલુ છે તો ટીવી બંધ કરી દઉં. ટીવી ચાલુ છે તો હવે જઈએ બજાર. આરો બાબા વગર આખું ઘર સોનું સોનું લાગે. આરામ હોય તો મજા આવી જાય, એના જોડે રમવાની, મસ્તી કરવાની. પણ આવી જશે 2-3 દિવસ મેં બી શાંતિથી. એટલે હવે જવું બજાર. ખીરું બીરું લાવવાનું છે કંઈક. બરોબર. સાંજે પછી તમને લોકોને સરપ્રાઈઝ ચેલેન્જ મળી જશે. એન્ડ નવી ચેનલમાં હજી કોઈ અપડેટ નથી કરી, કોઈ વિડીયો અપલોડ નથી કર્યો નવી, તો એ પણ જલ્દી કરી દઈશ. બરોબર. તો હવે જઈએ ડાયરેક્ટ બજાર આપણે. તો હાલ બજાર જઈને આવી ગયો. દાલવાળાનું ને બધાનું ખીરું ને બધું લાવવાનું. તો આજે બનશે મારા ઘરે દાલવાળા. હા, લગભગ તો એનું જ ખીરું લાવ્યો છું, એ જ લાવ્યો છું. ખીરું લઈને આવી ગયો. કાલે આવશે કદાચ. મારા મામા આવવાના છે. નાના મામા સુરત રહે છે. એ લોકો 2 મામા સુરત રહે છે, એટલે એક મામા આવવાના છે રહેવા 2-3 દિવસ. કેમ કે આરામ નથી. બરોબર. એટલે 2-3 દિવસ સારું લાગે ઘરમાં માહોલ. આરામ હોય ને તો ફૂલ જ મજા આવી જાય. બધા હોય તો પણ મામા આવે છે. મામા તો બેસ્ટ ગુડ છે માણસો બંને. તો અને આજે હું એવું મસ્ત આમ ચેલેન્જ કરવાનું. ચેલેન્જ પણ છે, સરપ્રાઈઝ પણ છે, જે દરેક છોકરો નથી કરી શકતું. તમે ટાઇટલ ને થંબનેલ જોઈ લીધું છે. કોઈની હિંમત થતી નથી. ભલે કાંટાવાળા રસ્તા ઉપર ચાલી લે અને કોલસા ઉપર ચાલી લે, પણ આવી હિંમત કોઈનામ ના થાય. મેં વિચાર્યું કે આજે હું હિંમત કરીને એવું ચેલેન્જ, એવું સરપ્રાઈઝ કરું. તમે ટાઇટલ ને બધું જોઈ લીધું હશે. બરોબર. તો કરું પપ્પા જોડે આવી રીતે વાત કરું. બાકી તો એમ કહું ને કોઈ દિવસ પપ્પા તો આમ જ કે હા. તો આજે એ હિંમત કરું છું. બરોબર. તો વિડીયોને લાઈક કરજો યાર. હા, કેમ કે હિંમત કરીને બહુ જ હિંમતની કોઈ વસ્તુ નહીં. કેમ કે લોકો ઘણી છોકરીઓ નહીં કહેતા દરેક છોકરી કે આઈ લવ યુ નામ છે તેમ, તો પોતાના મા બાપને શું કહેવાનું રહે છે. તો આજે હું પહેલી જ વખત હિંમત કરું છું. તો આજે ઇમોશનલ પણ થઈશ. જોઈએ પપ્પાનો મૂડ કેવો છે. મૂડ ઉપર એમના ડિપેન્ડ કરે ઘરે આવે કેવું મૂડ છે. મસ્ત કેઝ્યુઅલ મૂડ હશે તો કરી દઈશ. બરોબર. બાકી કોઈક દિવસ પછી મારા પપ્પા તો આમ બી આમ ગુજરાત હોય છે ઘરે આવ્યા પછી. તો ભલે
જોબનું ગમે તે વાત જોબ ઉપર જ મૂકીને આવે છે ગુસ્સો, પણ આમ તો મારા પપ્પા ખુશ જ હોય છે ફૂલ. તો આજે ચેલેન્જ નહીં, ચેલેન્જ શબ્દ વારે ઘડી આવી જાય છે, તો આજે ચેલેન્જ પૂરો કમ્પ્લીટ કરી દઉં તો મજા આવી બી જશે અને તમને લોકોનું પણ વિડીયો જોવાની મજા આવશે. એન્ડ ક્લિપ તો હું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનો છું, તો ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો તમે એન્ડ લાઈક કરજો એના ઉપર બી. બાકી કલોલમાં તો થઈ હશે એક બે છોકરાઓની હિંમત, બાકી આવી રીતે યુટ્યુબ પર હું પહેલી વખત. થેન્ક યુ ફોર યુટ્યુબ કે મને આવી હિંમત આપી કે હું મારા પપ્પાને આવી રીતે કહું. બરોબર, આ બધું હું વ્યૂઝ લાવવા કે લાઈક મેળવવા નથી કરતો, દિલથી કરું છું. બાકી આવી મારી કોઈ દિવસ હિંમત નહીં થતી કે પોતાના પપ્પાને આઈ લવ યુ કહું. બરોબર, એવી કોઈ દિવસ હિંમત નહીં થતી અને કોઈ દિવસ હિંમત નથી આટલું મોટું થયું એટલે કે પોતાના પપ્પાને ગળે લગાડું, આમ જોડે બેસું, ખુશ થઈને વાત કરું. બાકી મારા પપ્પા બે હે ને 2 ફૂટ તો હું છું, છેટ જ બેવું છું. હા, અમારા બંને વચ્ચે બોલચાલ બધું કમ્પ્લીટ. એમાં આપવા કોઈ દિવસ ગુસ્સો ના થાય, ગુસ્સો થાય તો પૂરું, ગુસ્સો થાય ને કોઈ દિવસ તો પછી પૂરું. બરોબર, બાકી આમ તો ખુશ જ હોય છે, મને બેટા જ કરતા હોય, એટલે ઘરના બધા મને પ્રેમ કરે છે, આખું ફૂલ ફેમિલી, અમારા 4 ઘર. કેમ કે સૌથી વધારે હું ઘરમાં નાનો છું એટલે બધા મને રાખે. ગમે તેને હું ઘરે જાઉં ને કોઈ દિવસ એમ ના કે કેમ આવ્યો, આમ છે. ગમે ત્યાં જઈને બેવું, ખાઈ લઉં પી લઉં, કોઈ મને બોલે નહીં. મારા 4 ઘરમાં કે ભાઈઓના ઘરમાં કોઈ નહીં. તો ગમે ત્યાં જઈને બેસું, ગમે ત્યાં એકદમ જઈને એમના જઈને નાસ્તાનો ડબ્બો ખોલીને ખાવા માંડ્યું તો અમને અમારા મોટા પપ્પાએ કોઈ ના કહે કે કોઈ ના બોલે. એટલી તો અને બહુ 2 દિવસ પછી આવ્યો છું ટેરેસ પર શાંતિથી, તો હવે ઘણી વાર બેસું. બરોબર, પછી જઈએ નીચે આપણે, તો નીચે જઈને શાંતિથી તમને મજા આવી જશે. હજી વિડીયો સ્કીપ ના કરતા કે બંધ ના કરતા, હજી આગળ જુઓ. બરોબર, આગળ જુઓ, બહુ જ મજા આવશે તમને. ત્યાંના બધા કોઈ બી ગુજરાતના કે કલોલનું કોઈ બી છોકરાએ આવું ચેલેન્જ નહીં કર્યું હોય કે આવું કોઈ પપ્પાને વાત નહીં કરી હોય. હા, એ હું કહેવાનો છું. બરોબર, હા, કે દુનિયાનું કોઈ પણ છોકરું આવી તે ભલે કાંટા ઉપર ચાલી લે, પણ આવી તે પોતાના બાપને ના કહે પપ્પા આઈ લવ યુ. Ah, Moira. હા, દુનિયાનું કોઈ પણ આવી તે ના કહીએ કે હા. આમ હું બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ માટે નહીં કરતો, પણ એમને કરું છું. હા, તો ઊંઘવાનો સમય થઈ ગયો છે, રાતના 12:15 થયા છે અને હું બ્લોગ શૂટ કરું છું. બરોબર, રાતના 12:15 થયા છે અને હું હાલ બ્લોગ શૂટ કરું છું, કેમ કે એન્ડ તો શૂટ કરવો જ પડે. એન્ડ કાલ સવારે 5 વાગે મામા આવી જવાના છે, જીતુ મામા મારા. એટલે તો હવે સુવાનો ટાઈમ, શેડ્યુલ મૂકી દેવાનો ટાઈમ. અને આજનો અઘરો એક્સપિરિયન્સ રહ્યો છે મારો. હા, પણ મજા આવી ગઈ. દિલથી ખોલીને કોઈ દિવસ આવી રીતે નહીં મળ્યું, કોઈ દિવસ પપ્પી પણ નહીં કરી ગાલ ઉપર એમને. બરોબર, બાકી પહેલી ખતરનાક મોમેન્ટ હું તો જેવા ઘરમાં આવ્યા ને પહેલાં મેં કીધું ઊભા હોય ત્યારે જ કહી દઉં, પણ આમ 2-3 વખત આંટા મારતો હતો ઘરમાં, કીધું ક્યારે બેસે, ક્યારે આમ શાંત પડે. એમની મુમેન્ટ તો જોવી પડે ને, એમનું મૂડ જોવું પડે ડેડીનો, નહીં તો એ થાય. ખાવા બેઠા હતા ને ત્યારે મેં કીધું હાલ નહીં ખાવું. પછી મોકો ઉપર ચોકો મારી દીધો, કહી દીધું પપ્પા આઈ લવ યુ. એટલે પણ સારું, આમ પ્રાઉડ ઓફ. મને આમ 2 દિવસથી વિચારતો હતો કે કહું વિડીયો ક્યારે બનાવવાનો. બરોબર છે, આ બાકી વિડીયોઝને વ્યૂઝ સબસ્ક્રાઈબ માટે નથી કર્યો. બરોબર, દિલની વાત કીધી છે. બાકી યાર વિડીયોઝના સબસ્ક્રાઈબ માટે, વ્યૂઝ માટે હું તમે વિચારતા હો તો સ્ટેજ પણ નથી કર્યું. દિલની વાત કીધી છે, દરેકને કહેવું જોઈએ. છોકરા છોકરી નહીં કહેતા, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને. બરોબર, તો વર્ષોથી મારા 3 થી 4 વર્ષથી ચાલતું, કોઈ પોતાના બાપના આઈ લવ યુ બોલે છે. હા, કેવું રિએક્શન આવે છે. અડધા બાપ તો કે પી ના આવે છે. અમુક લોકો કે સાલા પી કે આયા કે એસા વૈસા સબ કુછ. પણ મારો એક્સપિરિયન્સ સારો રહ્યો, મને રિસ્પોન્સ બી સારો મળે. અરે રિસ્પોન્સ સારો જ મને બાપ છે યાર, થોડી કોઈ છોકરીને કીધું છે. તો ચલો
વિડીયોનો એન્ડ કરીએ અને ગુડ નાઇટ. પ્લીઝ જરૂરથી વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને લાઈક કરજો. ઓકે, ગુડ નાઇટ, બાય, ટેક કેર. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.